કન્ટેન્ટ ક્રિએટરની જર્ની મેં 2022માં કરી હતી અને ત્યારે મારી સ્પીચ એકદમ ફંબલવાળી હતી. પરંતુ આફ્ટર પ્રેક્ટિસિંગ અ લોટ, આફ્ટર રીડિંગ અ લોટ, મને સમજાયું કે કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ અને ધીરે ધીરે હું એ દમને ડેવલપ કરી રહ્યો છું. એવું નથી કહેતો કે અત્યારે દમના ચરણ શિખર ઉપર છું, પરંતુ હજી પણ કંઈક શીખી રહ્યો છું. પરંતુ અત્યારે એટલું છાતી ઠોકીને કહી શકું છું કે મારા કન્ટેન્ટમાં એટલો દમ તો છે કે જે તમારા જીવનમાં 0.1% ઇમ્પ્રુવમેન્ટ લાવે. હું ક્યારે પણ હવે નકામી વાત નથી કરતો, એ જ વાત કરું છું જે તમને તમારા મન માટે, તમારા જીવન માટે ઇમ્પોર્ટન્ટ હોય. હું એ જ વિડીયો મૂકું છું જે તમને માનસિક થોડોક આનંદ આપે. આ ગરબા ના હોય, પછી મારે ફિઝિકલ ફિટનેસ ના હોય, કે વોટ એવર હું કોઈ માણસ જોડે મળ્યું હોય. મને ખબર છે કે આ દુનિયામાં તમે અત્યારે કોઈને જોડે તમારી વાત શેર કરવાની નહીં માંગતા ને, પ્રોબ્લેમ જ ત્યાં છે. તમે ભાવનાઓને એટલી બધી અવગણી કાઢી છે ને કે તમે એવું માનો છો કે આપણી ભાવનાને દબાવી રાખવી, નહીં કે કોઈની જોડે શેર કરવી. કોઈ સમજશે નહીં સમજશે મને નથી ખબર, પરંતુ શેર કરવાથી તમારું મન હલકું થશે અને ખરેખર આખું આ તન છે ને એ મોસ્ટ ઓફ મનથી ચાલે છે. ઘણા બધા અંદરૂની પ્રોબ્લેમ થાય છે તમને, અને જેનું કારણ જ તમારી મનોસ્થિતિ હોય છે. બાકી તમે એકદમ શાંત રહો. તમે બુદ્ધિસ્ટ મોંકને જુઓ, તમે જૈન્સ લોકોને જુઓ, ત્યારે એકદમ એમાં જેટલા લોકો હોય છે ને જે સંન્યાસ ધારણ કરીને જસ્ટ પીસ માટે નીકળ્યા છે, એમના બોડીમાં કોઈ ડિસીઝ નથી આવતો, કારણ કે એમને ખબર છે કે દે આર ઓન ધ પાથ ઓફ ધ પીસ, એન્ડ પીસ હંમેશા મનને કંઈક એવું આપે જે ઘણા બધા લોકોને પ્રોફિટેબલ થાય. ઇન ધ ટર્મ્સ ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એ ક્યારે રોગી નથી હોતું. અને ગામડાના માણસમાં પણ તમે જોયું છે કે ગામડામાં દરેક જગ્યાએ, આજે ગામડામાં દરેક જગ્યાએ લોકોને મોસ્ટ ઓફ ધ પ્રેમ મળે છે, અને મેં પણ અનુભવ કર્યો છે અને હું એવું માનું છું. અને એટલે એમનું એપ્રોક્સ એજ 75+ આરામથી હોય છે. બાકી સિટીમાં તો 50-60 ટકી જાય એટલે ગંગા નાયા. કારણ કે સ્વાર્થની દુનિયામાં તમે બહુ ના રહી શકો. તમને કોઈ મેન્ટલ ટોર્ચર કરે એટલે તમારા અંદરના જે ઇમોશન છે ને મરવા માંડે ધીરે ધીરે, અને તમે પણ ધીરે ધીરે સેલ્ફિશ થવા માંડો. અને સેલ્ફિશ માણસનું આયુષ્ય મિનિમમ 50-60 વર્ષ હોય, એ ના 70-80 ટકી શકે, અને 80+ તો ભૂલે ચૂકે પણ નહીં. ગામડાના માણસમાં અતિશય પ્રેમ ભાવ હોય છે, અને જસ્ટ બીકોઝ ઓફ ધેટ એ બીજાને આપે છે અને પોતે ગ્રહણ કરે છે, એટલે એમનું આયુષ્ય વધે છે. બાકી બળતરા કરીને ખરેખર જીવવું એ બહુ અઘરી વસ્તુ છે. અને ઇન ફ્યુચર મારો પણ એક ગોલ છે કે આઈ વોન્ટ ધ પ્લેસ વિચ ઇઝ ટોટલી પીસફુલ. મને પણ નથી ગમતું રોજબરોજના ખોટા બળતરાવાળા કામકાજ. હું મારી જિંદગીમાં મસ્ત રહેવા માંગુ છું, અને હું તમને પણ એટલું જ કહીશ, બી ગુડ ટુ એવરીવન.